મિત્રો, હોળીમાં તમે બધાએ પાણીવાળા ફુગ્ગાનો ઉપયોગ કર્યો હશે. તમને અનુભવ હશે કે જેમ જેમ આ ફુગ્ગામાં આપણે પાણી ભરીએ છીએ તેમ તેમ તેની સાઇઝ વધતી જાય છે. તેમાંથી કેટલાક ફુગ્ગા ફૂટી જાય છે અને કેટલાક ફુગ્ગાની સાઇઝ વધી અને ખૂબ મોટા થઈ જાય છે. એક્ઝેક્ટ આવું જ આપણી ઓવરીમાં બને છે. ઓવરીમાં દર મહિને નાના નાના ફોલિકલ્સ બને છે અને આ ફોલિકલમાંથી એક બીજ છૂટું પડે છે. પણ જેમને પીસીઓડીની સમસ્યા છે તેમને આ બીજ છૂટું પડતું નથી અને આ જે નાના નાના ફોલિકલ્સ છે તેમાંથી સિસ્ટ એટલે કે ગાંઠ બની જાય છે અને એને જ પીસીઓડી કહેવામાં આવે છે. તેને પરિણામે હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે અને તેની અસર આખા શરીર ઉપર થાય છે, જેને કારણે વજન વધતું જાય છે, વાળ કરે છે, ચહેરા અને છાતી પર અનવોન્ટેડ હેર આવે છે અને ક્યારેક પ્રેગ્નન્સી રહેવામાં પણ તકલીફ થાય છે. ધીમે ધીમે આ આખી જ સાયકલ એક લૂપ બની જાય છે. તો આ લૂપને તોડવા માટે લાઈફસ્ટાઈલમાં કેટલાક ચેન્જીસ કરવા ખૂબ જરૂરી છે, જે આજે હું તમને જણાવીશ. નંબર 1, સવારે વહેલા ઉઠવાની આદત નાખો. સૂર્યોદયથી જેટલા મોડા ઉઠવામાં આવે છે તેટલી પીસીઓડી થવાની શક્યતા વધી જાય છે, માટે સવારે વહેલા ઉઠો. નંબર 2, બપોરે જમ્યા પછી ન સૂવો. નંબર 3, ખોરાકમાં મેંદો, બેકરી અને જંક ફૂડથી શક્ય તેટલું દૂર રહો. નંબર 4, ખોરાકમાં ગાયના ઘીનો ઉપયોગ વિશેષ કરો. નંબર 5, નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરો. સૂર્ય નમસ્કાર કરવાથી તે હોર્મોન બેલેન્સ કરશે અને વજન ઘટાડવામાં મદદરૂપ કરશે. નંબર 6, આરોગ્યવર્ધિની, પુનર્નવા મંડૂર, ચંદ્રપ્રભાવટી, ગોક્ષુરાદી ગુગળ જેવી આયુર્વેદની ઔષધિઓ પીસીઓડી દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. પીસીઓડીની સમસ્યામાં તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો.